अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जज पोस्ट पर હતા ને એક દિવસે એમને એક જ્ઞાન પ્રગટ થયું, અંદર બધું જ છોડી દીધું એક જ સેકન્ડ, અને ઉપર ત્રીજા માળે ત્યાં પંખો એને એક જ બલ્બ, ગરમી એટલી, બોલવાનું ને કોઈને કશું કહેવાનું નહીં, થાળીમાં જે આપણે ખાવું હોય ખાવાનું તો મૂકી રાખે, બોલવાનું નહીં, આખો દિવસ લખ 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 કરે. વિચાર કેવો લર્નેડ માણસ, બધા જાગૃતિ આવી ગઈ કે આ દુનિયામાં શું લેવાનું, મારે શું એચિવ કરવાનું છે, આ બધું કરીને મેળવવાનું શું મારે, એ જ રાગદ્વેષ, એ જ કસા, એ જ કકડાટ, એ જ મારું તારું, એ જ કરવાનું છે. અને જેના માટે મારું તારું રાગદ્વેષ કરું છું એમાં કોઈ સાથે આવે ના, વસ્તુ આવે ના વ્યક્તિ આવે, જીવન જીવનનો હેતુ શું એ કોઈ નથી. આટલું તો કકડાટ સર એટલે કેટલાક આવું જ્ઞાન અંદર પૂરું થઈ જાય, વૈરાગ્ય આવી જાય. સ્વામી ત્યાગ નહીં, વૈરાગ્ય, વૈરાગ્યની વેલ્યુ છે, ત્યાગની વેલ્યુ નથી. વૈરાગ્ય માણસ હોય મોક્ષે જાય, ત્યાગી ના જાય, ત્યાગ સાથે અહંકાર. વૈરાગ્ય એટલે ખબર કોઈ ત્યાગ, આમાં જગતમાં સુખ જેવું કશું છે જ નહીં, તો પછી એને વૈરાગ્ય કહેવાય. શું કહેવાય? એટલે આવું આપણને ધીમે આપણે આ બધી વસ્તુ ઓબ્ઝર્વ હશે, પોતે જાતે નિરીક્ષણ કર્યા કરે. ભલે પ્રકૃતિ બધું કામ કર્યા કરે, સંજોગાથી ઘર, પરિવાર, બિઝનેસ બધા, એમાંથી સાર કાઢતા રોજ શીખો, રોજ સાર કાઢો. તે શું એચીવ કર્યું આજે 1 લાખ કમાવા, શું એચીવ કર્યું, કાલ 1 લાખ ઉમરી જશે, એન્જોય કરશે, એ એચીવમેન્ટ છે કે ના? ક્યારે આજે આ વર્ષે 15 લાખ ભેગા કર્યા, 5 વર્ષમાં 50 લાખ ભેગા કર્યા. છોકરાઓ શું કહે, બંગલો લીધો 2 કરોડ, બધી એ પ્રાપ્તિ છે. બધી પ્રાપ્ત શું કર્યું, કશું નહીં. એટલે કહેવાનો મતલબ મારો એમ છે કે આધુનિક વિચારધારા બાળકોની જુદી હોય, આપણી જુદી હોય, તે જનરેશન ગેપ તો રહેવાનું છે, માટે છે. પણ એમાં આપણને ક્ષમતા કેમ રહે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણને ક્ષમતા રહેવી જોઈએ આપણા. એ લોકોને રહે કરી નાય રહે, એ લોકોને એની ઇમ્પોર્ટન્ટ હોય બી ખરું, નાય હોય એવું છે. શું કરીએ? અને એટલું ધ્યાન રાખવાનું કે પરિવારની અંદર ભેગા થયેલા લોકો એ સંબંધ નથી, એ હિસાબ છે. શું છે? સંબંધ નથી, વ્યવહાર સંબંધ કહીએ છીએ, હકીકતમાં હિસાબ છે. પતિ તરીકેનો, પત્ની તરીકેનો, મા બાપ તરીકેનો, છોકરા તરીકેનો, દીકરી તરીકેનો, વહુ તરીકે, જમાઈ તરીકેનો હિસાબ પૂરો કરીએ છીએ. આ બધી પોસ્ટનો હિસાબ છે. ત્યારે આખી સંબંધો નથી, હિસાબ. અને હિસાબ પ્રમાણે પેમેન્ટ કરવાનું, શું કરવાનું સમજાય છે? આટલું પદ આવશે ને, આગળ નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ના મારું. સમજાય છે? મહેમાન છો પ્રભુના, આ પ્રભુના તમે મહેમાન છો. તમારું કશું આ ઘરે તમારું નથી, આ ઘર નથી તો પછી આગળ ક્યાંથી? એટલે સમજવાની જરૂર છે, એમાં કઈ ત્યાગની જરૂર નથી. એવું અન્ડરસ્ટેન્ડિંગ વિચારવું કે બધી પરિસ્થિતિમાં આપણને ક્ષમતા રહે, સંભાવ, બસ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બહાર પરિસ્થિતિ કેવી છે એ આપણા હાથમાં નથી.
રામ પણ રાવણને સમજાવવામાં ફેલ ગયા, છેલ્લે યુદ્ધ કરવું પડ્યું. કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા, છેલ્લે મહાભારત કરવું પડ્યું. શું કરવાનું? શું કરો તમે બોલો? ગમે ત્યાં મહાન માણસો છે, લાખો માણસોને હિંસા કરાવી પડે છે. અહીંયા આગળ રાવણનો આખો પરિવાર ખલાસ થઈ ગયો કે નહીં? ને મહાભારતમાં કૌરવનો પરિવાર ખલાસ થઈ ગયો. એક જ ડિસિઝન સમજાય છે. હવે શું કરે? કોઈને પણ ના કરે, પણ કરો શું? આવું છે કે મહાપુરુષો ફેલ ગયા. શું કહે? સેટલ કરવામાં કર્મ નાખે. સમજાય છે? કર્મ નાખે. શ્રેણી મહારાજાએ પણ બહુ યુદ્ધો કરેલા. ખ્યાલ આવે? મગધ નરેશ હતા. શું હતા? બહુ યુદ્ધો કર્યા હતા. હિંસા બહુ કરેલી. ખ્યાલ આવે? પણ શું કરે ભગવાન? આવું છે. પ્રકૃતિ લઈને જ આવ્યા છે, કર્મ નાખે. આવું છે. એ ભગવાન મહાવીરની હાજરીમાં છે. કલિંગનું યુદ્ધ ખેલાયું. સમ્રાટ અશોક અને સામે કોણ હતું? ભૂલી ગયો. અશોકની સામે કોણ હતું? મને યાદ નથી અત્યારે. જબરજસ્ત યુદ્ધ ખેલાયું. પેલો એ સમ્રાટ અને આ સમ્રાટ. જબરજસ્ત યુદ્ધ. કરોડો માણસ મરી ગયા. પછી સમ્રાટ અશોક બુદ્ધ ભગવાનને ફોલો થઈ જાય. પછી અનેક બુદ્ધના સ્તૂપો સ્થાપ્યા. શું કરે? કળિયુગ સતયુગની અંદર તીર્થંકર ભગવાનની હાજરીમાં બુદ્ધ ભગવાન ને મહાવીર ભગવાન બંને સમકાલીન એક જ સમયમાં. બંનેના વચ્ચે 80-85 વર્ષનો ડિફરન્સ છે. બુદ્ધ ભગવાન પહેલા થઈ ગયા એટલે બંનેની હાજરીમાં કોઈ શક્ય નથી. સમકાલીન કે છે ભાઈ? એટલે યુગ સમકાલીન હોઈ શકે, પણ બંનેના જે વર્ષો જે બતાવે છે એમાં 80 વર્ષનો ડિફરન્સ છે. અને મહાવીર ભગવાનનો જન્મ એટલે આયુષ્યકાળ છે 72 વર્ષનો છે. એટલે એની પહેલા નિર્માણ પામી ગયા છે બુદ્ધ ભગવાન. એવું હોય છે. મને બહુ ડિટેલ વિચારશ્રેણી બંનેની મળતી હતી. બંને યુગ સમાન હતી, વિચારશ્રેણી મળતી હતી. પણ એક સમય એટલે ભેગા થયા હોય ના, ભેગા તો નથી થયા. એક સમયમાં હતો. એટલે સમકાલીન. આપણે 20મી સદીમાં છીએ તો 21મી સદીમાં એ સદી હતી એમની, પણ બંને જોડે હતા. બની શકે, બની શકે. હા બોલો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. આપણે જે મંદિરે એક એવી વાત કીધી જ્યાં સ્વાર્થ પૂજા સંબંધમાં કમી આવી જ જાય છે. શેને? સ્વાર્થ હોય ત્યાં સંબંધમાં કમી આવી જ જાય છે. સ્વાર્થ હોય. હા, એ સૂત્ર બધા ભાગમાં ન વધ્યું જે થાય કે આપણી જિંદગી પગ નથી કહેવાય. સ્વાર્થ એટલે આ જગતમાં મેં કીધું કે સ્વાર્થ રાખવા જેવું નથી. એટલે સમજણ કરો. કારણ કે કશું લઈ જવાનું નથી. શેના માટે સ્વાર્થ? અને તમે જેને તમારા કહો છો એ પણ તમારા હિસાબથી ભેગા થાય. હિસાબ પૂરો થાય એટલે પછી હિસાબ કોઈ કોઈનું નથી. ના, આ સનાતન સત્ય છે. એવું નહીં કે આજનું સત્ય છે. માટે મોહ કરવા જેવું નથી. બીજું, અમારા ફેમિલી પ્રત્યે જે આપણે લગાવ છે અને અમને જે આપણા બધા લગાવ છે એવી થાય છે એ બદલ અમને આપના બહુ આભારી છીએ. અને આ કામ જે ભરતભાઈ જે અમારા કથાવાળા રાજા ગયા એ બરાબર રીતે પાડે છે. અને રમેશભાઈ એ પણ સરકાર આપે છે એમની રીતે બરાબર. એમનો પણ અમે આભાર માનીએ છીએ. આજે આપણે મારા સાથે સક્સેસ ગઈ બસ. તો એ બધા મહાત્માઓનો આભાર માનીએ છીએ. તમે તમારી ટીમમાં જે જયેશભાઈ ગાંધી, બિપિનભાઈ, શશિકાંતભાઈ એમનો પણ અમે આભાર માનીએ છીએ. બધાને સહકાર જ કામ થાય. અને રમેશભાઈ પાછળ જે કહે છે કે આપણે પ્રતિ કામ કરે છે એ આપણે સત્તાબેનનો પણ આપણે આભાર માનીએ છીએ. એટલે મેઇન આભાર એ અમારી ફેમિલીમાં વડીલ છીએ. ભરતભાઈના વડીલ છીએ, અમારા પણ વડીલ છે, કાકાજી અને કાકી.
એ બંને એમને પ્રોત્સાહન આપે છે આ માટે જી. આ કરો સારું છે એમનો પણ બહુ આભાર છે એમાં દરેક ભાગમાં જે આગળ છે એ બધી એમનો પણ અમે એમનો આભાર માનીએ છીએ અને અમારો હવે જવાનો ટાઈમ થઈ છે 5:30 ગાડી છે Yes. તો અમે પણ હવે નીકળીએ છીએ ના નેક્સ્ટ ઈમેલ અમરેશનજી હંમેશા એમનો વિચાર દિવાળીને 4 મહિના પહેલા જ આવી જાય કે તમારા ટમાટર પૂરા બનાવો એમને તો આમંત્રણ આપ્યું છે, દર વર્ષે બનાવતું કે છે. એ તો પહેલેથી કહી ગયા. એ વિચારો આપણા કાયમ માટે રહી એ વિચારો આપણા કાયમ માટે રહી અને અમારા પર એવા આશીર્વાદ રહી એવો અમે કાયમ માટે ઈચ્છીએ છીએ ના, એ તો બરાબર. અને મારી આજની જ્યારે પણ સારી રીતે સ્વસ્થ સારી રીતે બરાબર હશે કે અમારી રહેશે ના, બરાબર. જય સચિદાનંદ જય શ્રી કૃષ્ણ. ના, આપણા બધાનો ભાવ છે જ એવો. બેસો ને, 5:15 જવું છે. ઓહ, તો પછી. હા, તો પછી. તો વ્યાર કરી નીકળવા તો પ્લીઝ. થઈ ગયું છે? બસ, તો પછી ક્યાં? જય સચ્ચિદાનંદ. આપણે આ જેનો દાખલો જજની વાત કરી 1 સેકન્ડમાં કોઈ પરિવર્તન થઈ આવું દાદા ભગવાનને પણ જ્ઞાન થયું આવી રીતે આમ છે તો એ પૂર્વ એવા કેવી રીતના ભાવ છે કે આ બધું એક બોલામાં આપણને એ કઈ રીતનું છે કે 1 સેકન્ડમાં આખું એવું એવા ગયા અવતારમાં બીજ નાખેલા વર્ષે ટર્નિંગ પોઈન્ટ આવ્યો કશું ના શું છે. આ લોકો દીક્ષા નથી લેતા અબજોપતિ એટલે પેલા પૈસા માટે શું નહીં કર્યું હોય અને પછી એકદમ દીક્ષા લઈ બધું ત્યાગ કરીને ક્યારે એવું એવું અંદર બીજ નાખ્યું તો ફળ આવે. પણ અમુક પ્રકટમાં આવું થઈ જાય તો એવું થાય સાહેબ. વાલ્યુ લૂંટારો ભાઈ વાલ્યુ કેમ કરતા એનો ટર્નિંગ પોઈન્ટ આવવાનું ત્યારે સંજોગો ભેગા થાય ને સર, એકદમ ના થાય સર. સમજાય છે? કોઈક એવું નિમિત્ત બની જાય અને આખું જે ટર્નિંગ થઈ જાય. સમજાય છે? એકદમ ના આપણને આમ બહાર એકદમ લાગે એવું ના ધીમે ધીમે જાય પૈસા ગયા પેલા જબરજસ્ત પૈસા કમાય, જબરજસ્ત પૈસા પછી વૈભવ ભોગવે પછી એને જયારે વૈરાગ્ય આવવાનું હોય એના 4-6 મહિના પહેલા વર્ષ 2 વર્ષ પહેલા એને મોહ કરતો જાય કે આપણે શું ક્યાં છે શું ક્યાં છે શું ક્યાં છે શું ક્યાં છે એવું સમજાવવા માટે અંદર બહાર ખબર ના પડે ખ્યાલ પછી એક દિવસ નક્કી કરે કે દીક્ષા લેવી છે. બરોબર એટલે પ્રોસેસ તો અંદર ચાલતી જ હોય, બહાર દેખાય દરેક વસ્તુના ટર્નિંગ પોઈન્ટ આવતી થાય. બહાર આપણને એકાએક બની ગયું એવું ના હોય, અંદર પ્રક્રિયા ચાલુ છે. ખરાબ થવાનું હોય તો એવું હોય અને સારું થવાનું હોય તો કશું રાતોરાત ના થાય પણ દેખાય નહીં જલ્દી બધાને અંદરની પ્રક્રિયા દેખાય કશું રાતોરાત ના થાય. કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેટ શેડોઝ બિફોર એ થવાનું ને એના પાછા પહેલા થાય પછી રિઝલ્ટ થાય પણ બહાર દુનિયા બહાર નું દેખાય અંદરની પ્રક્રિયા પણ પોતાને તો ખ્યાલ આવે ને થોડો આવે પોતાને ચોક્કસ ખ્યાલ આવે એને આખી પ્રક્રિયા ખબર પડે. સમજાય છે? એ તો અદ્ભુત કહેવાય સાહેબ. આપણે તો એક જ કહીએ છીએ કે જે લોકો આ જગતની અંદર સાચા દિલથી સાચા અર્થમાં વૈરાગ્ય પ્રાપ્ત કરે છે એ બધાના જીવન ધન્ય છે. વૈરાગ્ય હોવું એ જ્ઞાનીઓની નિશાની છે, ત્યાગીઓની નહીં, જ્ઞાનીઓની. કારણ કે જ્ઞાનીઓને સાર કાઢી થવું શું કર્યું અને ત્યાગીઓને જે ત્યાગ ઉદયમાં આવે એમાં સાર ના કાઢ્યો હોય પણ કર્મનું ફળ આવે ડિસિઝન સમજાય છે. આગલા અવતારમાં સાર કાઢ્યો પણ આ અવતારમાં તો રિઝલ્ટ આવ્યો. શું આવ્યું? એટલે એ કાચા કહેવાય. શું કહેવાય? આજે વૈરાગ્ય ઉત્પન્ન થાય અને દીક્ષા લે તો શ્રેષ્ઠ. ખરેખર એને ખબર પડે કે આ દુનિયામાં કઈ જ મારું નથી,
માટે ત્યાં દુનિયાનું છે ને દુનિયાને આપીને જોઉં છું. પછી એ વ્યક્તિ તરીકે આપવું કે સમાજ તરીકે આપવું કે રાષ્ટ્ર તરીકે આપવું, પણ અહીંનું જ છે. હું કશું લાવ્યો નથી ને હું આપીને જાઉં છું. મારે હવે જરૂર નથી. મારે હવે આત્માની ખુદ એ મારું જીવન છે. આ ભૌતિક જીવન એ મારો વિષય નથી. માટે ભૌતિક વિષય સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સમાજને સાધનો હું મુક્ત થઈ ગયું. બસ ત્યાં જ નથી, મારી જરૂરિયાત નથી, મારો આશય બદલાઈ ગયો. સમજાય છે? ત્યાગમાં તો અહંકાર, વૈરાગ્યમાં અહંકાર મને જરૂર જ નથી. તો પછી ઓટોમેટિક ખરી પડે. યસ, વૈરાગ્યમાં મેચ્યોરિટી, ત્યાગમાં મેચ્યોરિટી ના ઇન્સ્ટન્ટ બને. કોઝની ઇફેક્ટ. વિચાર કરો કે રતન ટાટા દર વર્ષે પોતાની ઇન્કમના, પોતાના પ્રોફિટના 60% પ્રોફિટ સમાજ માટે વાપરે છે. થ્રુ આઉટ ધ જનરેશન કેવી ક્વોલિટી વાળી વિચારધારા હશે. પોતે કમાયેલા પૈસા સમાજ માટે વાપરવાના. આને શ્રેષ્ઠ કહેવાય. કેમ? કારણ કે પૈસા ક્યાંથી મળે? સમાજમાંથી. વાપરવાના કોના માટે? ઉપરથી આયા. આજ તો સાયકલ છે, આજ સાયકલ છે. લોકો પાસેથી મળ્યા એ પુણ્ય, અને લોકો પાસેથી લોકોને બેઠો છો એ તમારી પછી પુણ્ય જમા કરો છો. પાછું રિઝલ્ટ આવશે, પાછું તમે આપશો. સમજાય છે? આવી રીતે સમજાય છે? આ તો પુણ્ય જાય, પણ એ પુણ્ય પાછળનો આશ્રય ભલે મોક્ષનો નથી, પણ કેવું એને શ્રેષ્ઠ કહેવાય. એની વિચારધારા શ્રેષ્ઠ કહેવાય કે સમાજમાંથી હું પૈસા કમાયો છું. ઉપરથી પુણ્ય મારી, પણ પૈસા ક્યાંથી આવ્યા? ગવર્મેન્ટે જે નોટો છાપી એ બધા માટે છાપી અને બધાને મળી ખરી. પછી હું શું કરું છું? ક્યાં છું? મારી પુણ્ય છે ને, પણ લોકો પાસેથી લઉં છું. હવે મને પુણ્યથી પ્રાપ્ત થયા એ પાછો હું લોકો માટે વાપરું છું નિસ્વાર્થ. એટલે પાછા લેવાની અપેક્ષા વગર. તો એ પાછું મારું ઇન્વેસ્ટમેન્ટ છે. પાછું એ ઇન્વેસ્ટમેન્ટ નેક્સ્ટ ભવિષ્યમાં કેવું મળશે કે હું જન્મીશ અબજોપતિના ઘેર. એટલે મહેનત કરવાની નહીં, અને પછી પૈસા મળે, પાછું મને મળશે. પાછું મારી આ જ વિચારધારા હશે, લોકોને વહેંચું. કારણ કે લોકો હું છે આવી કરું, પાછું કહેવાય. એને શ્રેષ્ઠ કહેવાય. શું કહેવાય? અત્યારે બધા બુદ્ધિશાળી છે, શ્રેષ્ઠ એટલે સ્વાર્થી છે. સચ્ચિદાનંદ પ્રભુ જય સચ્ચિદાનંદ. જો વાયર કોલ ના કરે પ્રભુ જય સચ્ચિદાનંદ. કોઈને કોઈને પૂછે તો શું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક વસ્તુ છે, હમણાં આગળ કીધું કે એની પ્રોસેસ અંદર થતી હોય એટલે ખબર હોય કે એ વ્યક્તિને આપણને ખબર હોય કે આ મને આવી રીતે થાય છે, તો એની રોકી તો નથી શકતું ને, તો પછી એ તો કુદરતી થયું ને. કુદરતી થયું, પણ એ કુદરતી થયું અત્યારે પરિણામ થયું. પછી એવા ભાવ તો ના હોવા જોઈએ. હા, ભાવ ના હોવો જોઈએ. ભાવ બદલી શકાય, સંજોગ તો ના બદલાય. સંજોગ ના બની શકે. એટલે અંદર જે પ્રોસેસ થાય છે, ખબર પડે છે અંદર, એ કુદરતી જ કહેવાય ને, એમ મને કહેવાનું. ના, એ તમારું જ્ઞાન દર્શન છે, એના ઉપર આધાર છે. બધાને અંદર સરખી સમજણ ના સમજાય છે. બધાને સમજણ પોતપોતાના જ્ઞાન દર્શન પર સમજાય. સમજણ સરખી ના પડે.
બહારના ઉદયો બધાના જુદા હોય, એમ સમજણે બધાને જુદી જુદી એવી હોય. હમણાં તમે કીધું કે સારું થવાનું હોય એવી રીતે ઈ અંદર એને ખબર પડતી હોય, તો એવી છે રીતે ખરાબ થવાનું હોય તો એને ખબર પડતી હોય. તો એ જુદી વસ્તુ છે. એ સારું થવાનું હોય તો એને એવા સંજોગો મળી આવે, અને ખરાબ થવાનું હોય તો એવા સંજોગો મળી આવે, એવા વિચારો, એવી વાણી, એવું વર્તન, આ ત્રણે પરિણામ છે. પણ જે દ્રષ્ટિ છે ને એ પરિણામ સમજાય? દ્રષ્ટિનો ભાગ જીવતો છે અને મન વચન કાયાનો ભાગ મિકેનિકલ ભાગમાં કશું ના થાય. પણ જે જીવતો ભાગ એને દ્રષ્ટિ કહીએ છીએ, જેને જ્ઞાન દર્શન કહીએ છીએ, ત્યાં આપણે કરેક્શન કરી શકીએ છીએ. મિકેનિકલ ભાગમાં નથી કરી શકતા, પણ મિકેનિકલ ભાગમાંથી સાર કાઢી શકીએ. બદલી ના શકીએ પણ સાર કાઢી શકીએ. સમજાય? એટલે અંદર જે આજે આનું કે બાળકો પરિણામ એવું આવવાનું હોય કે કોઈને ગુનેગાર જોઈએ છીએ અથવા તો એનો ગુનો આપણે એને આમ બતાવવાની તૈયારી કરીએ છીએ, તો એ બહાર જે નીકળવાનું છે એ નીકળવાનું છે, પણ અંદર જે થોડીક આગળ એને ખબર હોય તો એ કઈ અંદર નથી ખબર પડતી મને. ના, એટલે એ તો સંજોગોને આધીન જે વિચારધારા હોય એ પરિણામ જ છે. હા હા, એમ હું કહેવા માંગુ છું. એને નહીં, એટલે મિકેનિકલ જ કહેવાય. હા પણ એ સંજોગોમાં સાર કાઢવો એ તમારો જ્ઞાન દર્શન છે. ને સંજોગોને પૂર્તિ માટે વિચારો, વાણી, વર્તન થવા એ બધું પરિણામ. એ કઈ આગળ તો પાછળ મૂકી કઈ સમજાણું નહીં. સંજોગો જે આવ્યા હોય એને અનુરૂપ વિચારો આવે, વાણી બોલો અને વર્તન થાય, આ પરિણામ. પણ આ પરિણામ વાળા ભાગમાં સાર કાઢવો એ તમારો પોષાય. એટલે એ સાર તો પછી પરિણામ બહાર નીકળી, બહાર જે થાય પછી જ સાર નીકળે ને. હા, પછી નીકળે, પણ પછી એ પણ જ્ઞાન દર્શન હોય તો કરતા હોય. હા હા એમ સમજાય? જ્ઞાન દર્શન વગર સાર ધંધા કાઢશે. પરિણામ વાળો ભાગ તો મિકેનિકલ પૂરો થવાનો જ છે, પણ સાર કાઢવું એ તમારો પુરુષાર્થ છે ને, એ મિકેનિકલ નથી. એટલે જીવતો ભાગ જે છે એમાં જાગૃત રહેવાનું, પરિણામ વાળા ભાગમાં જાગૃત રહે તો પણ ફેરફાર. રામ અને કૃષ્ણ ગમે એટલા હોશિયારો હતો પણ મહાભારત વર્તી શકે કે પરિણામ વાળા. સમજાય છે? પણ પુરુષાર્થમાં અંદરથી છૂટા રહી શકે. એ કુદરતી રચના નથી. છૂટા રહેવું એ પુરુષાર્થ છે, અને મન વચન કાયા વર્તે એ કુદરતી. એમાં કંટ્રોલ મનમાં એ નહીં, વાણીમાં એ નહીં, અને એ કુદરતી. એટલે એમાંથી ઓબ્ઝર્વેશન કરીને સાત તમે કાઢી શકો અને તમે નવો ભાવ, નવી દ્રષ્ટિ બદલી શકો. પણ પેલાને ફેરફાર કરી શકો અને ફેરફાર નથી કરી શકતા, માટે એને કુદરતી રચના જોતા શીખો. શું જોતા શીખો? કુદરતી રચના જોતા શીખો. આપણી પ્રકૃતિ અને સામેની પ્રકૃતિ બંને કુદરતી રચના જોતા શીખો તો તમે પરિપૂર્ણ થશો. ખાલી તમારી કુદરતી રચના જુઓ, સામેવાની ના જુઓ તો કોઈ અર્થ નથી. સમજાય છે? જય શ્રી પ્રાર્થના બોલેલી ને કોને ગાવ છું? આ તો ગાવ છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આ બધું ધીરે બંધ કરવું છે. ફ્રેન્ડ બંધ જય શ્રી બધા આપણે સાથે બેઠા સાંભળવા. જય સચિદાનંદ.